આમોદ નગરપાલિકા સામે રખડતા પશુઓનો અડીંગો, ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય। આમોદ નગરપાલિકા કચેરીની આસપાસ રખડતા પશુઓનો અડીંગો અને ખુલ્લી ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા જેવી મહત્વની સરકારી કચેરીની સામે જ જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તાર નજીક આવી સ્થિતિ હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। રસ્તા પર અડીંગો જમાવતા રખડતા પશુઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બીજી તરફ રહેણાંક વિસ્તાર પાસે ખુલ્લી ગટર હોવાથી નાના બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લી ગટર સ્પષ્ટ દેખાતી ન હોવાથી કોઈ વ્યક્તિ તેમાં પડી જાય અથવા રખડતા પશુના કારણે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। નગરપાલિકા કચેરીની સામે જ જો આવી સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા, ગટર વ્યવસ્થા અને રખડતા પશુઓની સમસ્યાની સ્થિતિ કેવી હશે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી કરે, રખડતા પશુઓ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરે અને જોખમી સ્થળોએ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે।